આગળનો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ એ મુખ્યત્વે ચોખાની ખેતી અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાય છે? તો ઘણા બધા ગ્રીન હાઉસ ગેસ છે. પહેલાં સમજો કે મુખ્યત્વે ગ્રીન હાઉસ ગેસ એટલે શું? તો કે ગ્રીન હાઉસ ગેસ એ એવા ગેસ છે કે જે પૃથ્વીને ગરમ કરવાનું કામ કરે છે, પૃથ્વીનું તાપમાન વધારવાનું કામ કરે છે, પૃથ્વીને ગરમ કરી નાખે છે. તો કે ગરમ કઈ રીતે કરે? તો કે આ ગ્રીન હાઉસ ગેસ જે છે એ એક રીતે સ્પોન્જ જેવો હોય, વાદળી જેવો હોય, જે એક રીતે હીટને ટ્રેપ કરી લે. હીટ એટલે કે ગરમી, સૂર્યપ્રકાશ, સૂર્યની ગરમી, સૂર્યનો તડકો એને કેદ કરી લે, એને પોતાની જેલની અંદર પૂરી દે, પોતાની કેદની અંદર સમાવી લે, પોતાની સ્પોન્જ જેમ જે છે, સ્પોન્જ વાદળી જેવી રીતે પાણીને શોષી લે, એવી રીતે ગ્રીન હાઉસ ગેસ GHG જે છે એ સૂર્યનો પ્રકાશ, સૂર્યના તડકા, સૂર્યના કિરણો, સૂર્યની ઉર્જાને કેદ કરી લે, એને શોષી લે અને પછી ધીમે ધીમે વાતાવરણમાં મુક્ત કરે. એટલે એક રીતે શું થાય? પૃથ્વીનું તાપમાન વધતું જાય, તડકો વધતો જાય, ગરમી વધતી જાય. તો ઇન શોર્ટ આ જે તાપમાન વધતું જાય એને તો આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ ને. તો હવે તમે સમજ્યા કે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય પરિબળ કયું છે? ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય પરિબળ છે GHG, ગ્રીન હાઉસ ગેસ. કયું છે? ગ્રીન હાઉસ ગેસ. કારણ કે આ ગ્રીન હાઉસ ગેસ જે છે એ હીટ ટ્રેપ કરે છે. સૂર્યનો તડકો, સૂર્યની ગરમી જે છે એને કેદ કરી લે છે, એને ટ્રેપ કરી લે છે. તો એમાંનો એક ગ્રીન હાઉસ ગેસ છે મિથેન. અને આ મિથેન ક્યાં જોવા મળે છે? તો કે મિથેન જે છે એ મુખ્યત્વે ચોખાની ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિમાંથી મુક્ત થાય છે. UPSCમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બીજી ઘણી બધીમાં પૂછાઈ ગયો છે, ભવિષ્યમાં પૂછવાની શક્યતા છે. ચોખાની ખેતી અને પશુપાલનમાંથી કયો વાયુ મુક્ત થાય છે? મિથેન. અને મિથેન જે છે એ GHG છે. એનું અણુસૂત્ર પણ પૂછાઈ શકે તો એ છે CH4. બીજા બધા ક્યાંથી મુક્ત થાય, કઈ રીતે મુક્ત થાય એ તમને ખબર હોવી જોઈએ, એ આપણે થોડું જોઈએ. પહેલાં GHG કયા કયા છે એ જોઈએ. તો GHG તો ઘણા બધા છે, પરંતુ 6 મુખ્ય છે. GHG જે છે ગ્રીન હાઉસ ગેસ એ ઘણા બધા છે, પરંતુ 6 મુખ્ય છે. એક તો છે કાર્બન ડાયોક્સાઇડ, એક તો છે CH4 એટલે કે મિથેન, એક તો નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, એક છે SF6 એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, એક HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન, અને એક છે PFC એટલે કે પ્લુરોફ્લોરોકાર્બન. તો આ 6 જે છે એ મુખ્ય ગ્રીન હાઉસ ગેસ છે. તો આ બધા જે છે એ શું કરે? એ સૂર્યપ્રકાશ, સનલાઇટ, સનની ગરમી, હીટ જે છે એને ટ્રેપ કરી લે, એને કેદ કરી લે, એને જેલમાં પૂરી નાખે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ માટે એક રીતે જવાબદાર છે. વાત કરીએ નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાં જોવા મળે? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે આપણે જોયું મિથેન ક્યાંથી મુક્ત થાય છે? તો મિથેન જે છે એ મુખ્યત્વે ચોખાના ખેતરમાંથી અને પશુપાલન પ્રવૃત્તિઓમાંથી. કારણ કે પ્રાણીઓના જે મળમૂત્ર ને એ બધું હોય, ગાય ભેંસ, એના છાણ ને એનું યુરિન ને હોય, એની અંદરથી મિથેન ગેસ જે છે એ મુક્ત થતો હોય છે. તો એ એનો સોર્સ છે. તો એ રીતે જોઈએ તો નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાંથી મુક્ત થાય? N2O. નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતર, જેમ કે યુરિયાવાળા ખાતર, એમોનિયમવાળા ખાતર, આ બધાનો જ્યારે વધુ ઉપયોગ કરવામાં આવે ત્યારે નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. કેમ? કારણ કે એમાં નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે. એટલે ઇન શોર્ટ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ પણ પશુપાલન પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાય છે. એના મળમૂત્રમાંથી જે નાઇટ્રોજનનું વિઘટન જે છે થતું હોય છે. બીજી વાત કરીએ જમીન અને માટીના બેક્ટેરિયા જે છે એ એના દરમિયાન પણ નાઇટ્રસ ઓક્સાઇડ મુક્ત થતો હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયા, નાયલોન ને એવું બધું બનાવે, રાસાયણિક ખાતર ને એવું બધું બનાવે ત્યારે એ મુક્ત થતો હોય છે. બીજી વાત કરીએ કે આજે નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એ એક રીતે ખતરનાક વાયુ છે. કેમ? કારણ કે એ ઓઝોનનું સ્તર ઘટાડવામાં ફાળો આપે છે. ઓઝોનનું સ્તર જે છે એ એક રીતે આપણું પ્રોટેક્શન તરીકેનું કામ કરે છે, રક્ષણ કરવાનું કામ કરે છે. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ રેઝ, પાર જાંબલી વિકિરણો જે છે એને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે, એને શોષી લે છે. પણ આ તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ઓઝોનનું સ્તર જે છે એને ખાઈ નાખે છે, એને ઘટાડી દે છે, એને ઘટાડી નાખે છે. વાત કરીએ ઓઝોન, તો ઓઝોનનું અણુસૂત્ર છે O3. ઓક્સિજન વાતાવરણમાં ફરતો હોય ઓક્સિજન, અને એની હારે O2, અને એની હારે જ્યારે બીજું ઓક્સિજન જોડાઈ જાય એટલે O3 બની જાય, એ એનું અણુસૂત્ર છે. પ્રશ્ન પૂછાઈ જશે ઓઝોનનું અણુસૂત્ર, તો એ O3. ઓઝોન બે જગ્યાએ જોવા મળે, એક તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર અને એક તો ટ્રોપોસ્ફિયરની અંદર. જો ઓઝોન જે છે, જો ઓઝોન એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે, એટલે કે સમતાપ આવરણની અંદર જોવા મળે, તો એ સારો ઓઝોન કહેવાય, એને ગુડ ઓઝોન કહેવાય. એ શું કહેવાય? એને ગુડ ઓઝોન કહેવાય. કેમ? કારણ કે જો એ સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળશે, સમતાપ આવરણની અંદર જોવા મળશે, તો એ સૂર્યમાંથી આવતા પાર જાંબલી વિકિરણો, ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ રેઝ, એને શોષી લેશે. અને એને શોષી લેશે તો એ સારું કહેવાય. કેમ? કારણ કે એની અંદર ખૂબ વધારે ઉર્જા હોય, ખૂબ વધારે એનર્જી હોય, અને એ મનુષ્યની ત્વચા જે છે, ચામડી એ બધું બાળી નાખે, અને કેન્સર અને એવા બીજા અલગ અલગ રોગ જે છે એ આપણને થાય. પરંતુ ભલું થાય ઓઝોનનું, જે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે, જ્યાં ઓઝોનનું પડ આવેલું છે, કે એ સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો ઓઝોન એ શું કરે છે? એ આ પાર જાંબલી વિકિરણો એને શોષી લે છે, વાદળીની જેમ, સ્પોન્જની જેમ ત્યાં જ શોષી લે છે, જેના કારણે એ પૃથ્વી સુધી પહોંચી શકતા નથી, અને આપણને આ કેન્સર જેવી ચામડીને લગતી બીમારી, ત્વચાને લગતી બીમારી, દાહકતા ને એ બધું ઘટાડે છે, જેના કારણે આપણને એ બધા રોગ થતા નથી.
તો શું મેઇન વસ્તુ કે જો સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણની અંદર ઓઝોન હોય તો એ સારી વાત છે, કારણ કે એ આ વિકિરણો શોષી લે છે, તો એને એક રીતે ગુડ ઓઝોન કહેવાય. પરંતુ આ જ ઓઝોન જો ટ્રોપોસ્ફિયરની અંદર આવી જાય, ટ્રોપોસ્ફિયર એટલે કે જમીનની નજીક આવી જાય, તો એ ખરાબ ઓઝોન થઈ જાય, તો એ મનુષ્યને ખરાબ રીતે અસર કરે. તો આને બેડ ઓઝોન કહેવાય. આને શું કહેવાય? બેડ ઓઝોન. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન એ ગુડ ઓઝોન છે, ટ્રોપોસ્ફિયરનો ઓઝોન એ બેડ ઓઝોન છે. વિધાન સાચું પડી જશે. આના આધારે તમે એ પણ સમજી શકો કે મનુષ્ય વ્યક્તિનું સ્થાન જે છે એ પણ મેટર કરે છે. તમે કઈ જગ્યા ઉપર છો એ પણ મેટર કરે છે. તમે ભલે ગમે એટલા સારા માણસ હોય, પણ તમે ખરાબ જગ્યાએ જતા રહો તો ખરાબ થઈ જાઓ, બરાબર. અને મતલબ કે ઓઝોન તો ઓઝોન જ છે ને, સ્ટ્રેટોસ્ફિયરમાં હોય કે ટ્રોપોસ્ફિયરમાં હોય. જો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો ગુડ બની જાય, ટ્રોપોસ્ફિયરમાં હોય તો બેડ બની જાય. એટલે સ્થાન પણ મહત્ત્વનું છે. વાત કરીએ ટ્રોપોસ્ફિયરમાં એ કઈ રીતે જોવા મળે છે, તો ટ્રોપોસ્ફિયરમાં એ નાઇટ્રોજન ઓક્સાઇડ NOx અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ સૂર્યપ્રકાશ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે જે છે એ O3 ઓઝોન જે છે એ બની જાય છે, અને ટ્રોપોસ્ફિયરમાં હોય તો એ મનુષ્યને નુકસાન કરે છે. આ ઉપરાંત વાહનનું ઉત્સર્જન, ઉદ્યોગના ધુમાડા, પેટ્રોલિયમ, રિફાઇનરી આ બધામાંથી પણ એ જોવા મળતો હોય છે. વાતાવરણમાં જે હોય તો અહીંયા તો એ આપણને નુકસાન કરે છે. કેમ? કારણ કે જો આપણે જોયું સ્ટ્રેટોસ્ફિયરમાં હોય ને, સ્ટ્રેટોસ્ફિયર ઉપરના વાતાવરણમાં હોય તો એ આપણી માટે ફાયદાકારક છે. કેમ? કારણ કે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી કિરણો એનાથી રક્ષણ કરે છે, ગાર્ડિયન તરીકેનું કામ કરે. પરંતુ વાતાવરણમાં નીચલા સ્તરમાં ટ્રોપોસ્ફિયરમાં હોય તો એ સ્મોગ બનાવી દે, ફોગ બનાવી દે, અને માનવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તમે સમજો, ઓઝોન એક જ ઓઝોન છે, જો સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચી જાય તો આપણી માટે મદદરૂપ, ફાયદાકારક, ગુડ ઓઝોન આપણી માટે ગાર્ડિયનનું કામ કરે. પણ એ જ ઓઝોન જો ઉતરતા નીચે આવી જાય અને ટ્રોપોસ્ફિયરમાં આવી જાય તો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ જાય, સ્મોગને એવું બધું બની જાય. તો આ ખ્યાલ હોવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કાર્બન ડાયોક્સાઇડ તો મુખ્યત્વે કોલસો સળગાવીએ, પેટ્રોલ સળગાવીએ, ડીઝલ સળગાવીએ, કુદરતી ગેસ, નેચરલ ગેસને આ બધું સળગાવીએ, આ બધાનું જ્યારે સળગાવવામાં આવે, એક રીતે જીવાશ્મ જ્યારે સળગાવવામાં આવે, ફોસિલ ફ્યુલ જ્યારે સળગાવવામાં આવે, ફોસિલ ફ્યુલ જીવાશ્મ એને સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. વૃક્ષો કાપી નાખવામાં આવે એટલે કે ડિફોરેસ્ટેશન કરવામાં આવે, ડિફોરેસ્ટેશન, તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. સિમેન્ટ ઉદ્યોગમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ચૂનાનો પથ્થર એનું અણુસૂત્ર છે CaCO3, એ જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. 2-3 વસ્તુ હું તમને અહીંયા કહું છું. પ્રશ્ન પૂછાઈ જશે ચૂનાના પથ્થરનું અણુસૂત્ર શું છે, તો કે CaCO3. પ્રશ્ન પૂછાઈ જશે CaCO3નું રાસાયણિક નામ શું છે, ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ શું છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટ. કેમ? કારણ કે એમાં કેલ્શિયમ જે છે એ અહમ હોય છે, કેલ્શિયમ. ચૂનાનું પથ્થર CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. શેમાં વપરાય, તો કે સિમેન્ટ બનાવવામાં વપરાય. સિમેન્ટ બનાવવાની હોય ત્યારે આ ચૂનાના પથ્થરને સળગાવવામાં આવે, એનું કમ્બશન કરવામાં આવે, દહન કરવામાં આવે, સળગાવવામાં આવે. તો હવે આટલી વિગતમાંથી તમને ઘણા બધા પ્રશ્ન પૂછે કે સિમેન્ટ ઉદ્યોગનું મુખ્ય રો મટીરિયલ કયું છે, તો કે ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર સિમેન્ટ બનાવવા માટે સળગાવવામાં આવે તો ત્યારે કયો વાયુ ઉત્પન્ન થઈ જાય, તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ ઉપરાંત શ્વસન ક્રિયામાં પણ દરેક સજીવો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડવામાં આવે છે, ઉત્સર્જન કરવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. આની જેવો જ એક બીજો છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડની પણ તમને ખબર હોય છે. તમે એક વસ્તુ સમજો, જ્યારે કોઈપણ વસ્તુને સળગાવવામાં આવશે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો હવે દહન 2 પ્રકારનું હોય, એક તો સંપૂર્ણ દહન અને એક તો અપૂર્ણ દહન. જો કોઈપણ વસ્તુનું સંપૂર્ણ દહન થશે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. પરંતુ જો કોઈ વસ્તુનું અપૂર્ણ દહન થશે, ઇનકમ્પ્લીટ કમ્બશન થશે, અપૂર્ણ દહન થશે તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. તમે એક વસ્તુ નોટ કરેલી હશે, જ્યારે સંપૂર્ણ દહન થશે તો જ્યારે જ્યોત જે છે એ બ્લુ કલરની હશે, બ્લુ કલરની અથવા રેડ ટાઈપની. આપણે જે ઘરે ગેસ સિલિન્ડર વાપરતા હોય, ગેસ સિલિન્ડર, એની જ્યોત તમે ચેક કરજો તો એ બ્લુ કલરની હશે. કેમ? કારણ કે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એનું સંપૂર્ણ દહન થાય. પરંતુ જેવો ગેસ ખતમ થવા ઉપર હશે ને તો એ બ્લુ કલરની જ્યોત જે છે એ થોડી ઘણી ઓરેન્જ પ્રકારની થઈ જશે, પીળાશ પડતી ઓરેન્જ પ્રકારની, કેસરી પ્રકારની જે છે એ થઈ જશે. કેમ? કારણ કે હવે ગેસ પતવા આવ્યો છે. જે LPG સિલિન્ડર, લિક્વિફાઈડ જે પેટ્રોલિયમ ગેસ છે એ હવે પતવા આવ્યો છે અને હવે એનું સંપૂર્ણ દહન નથી થતું, અપૂર્ણ દહન થાય છે. તો અપૂર્ણ દહન થાય ત્યારે એમાં CO, કાર્બન મોનોક્સાઇડ જે છે ઉત્પન્ન થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછી જશે. સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય.
તો જ્યારે બ્લુ જુઓ તો જ્યારે ફૂલ ગેસ ભરેલો હોય ગેસના બાટલાની અંદર, આપણે ઘરે ગેસ સિલિન્ડરની અંદર સ્ટવ આપણે સળગાવીએ તો બ્લુ જ્યોત એનો મતલબ સંપૂર્ણ દહન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. પણ જેવો ગેસ ખાલી થવા આવે અને ઓરેન્જ પ્રકારની લાલાશ પડતી, પીળાશ પડતી, કેસરી જેવી જ્યોત જોવા મળે તો અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થાય એનો મતલબ શું કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જૂના વાહનોમાંથી પણ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય, ઘરેલું ધુમાડામાંથી ને આ બધામાંથી. જંગલમાં જ્યારે આગ લાગે તો અચાનક આગ લાગી જાય, બરાબર. અને લીલા જંગલ હોય, બરાબર, લીલા પાંદડાવાળા જંગલ હોય તો એનું સંપૂર્ણ દહન ન થાય. એનું સંપૂર્ણ દહન થાય નહીં. સંપૂર્ણ દહન ન થાય એટલે શું થાય? એટલે અપૂર્ણ દહન થાય. એટલે અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડ જોવા મળે છે, કાર્બન મોનોક્સાઇડ, બરાબર. માનવ શરીર માટે હાનિકારક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કાર્બન મોનોક્સાઇડથી શું થાય? તો કાર્બન મોનોક્સાઇડ જે છે ને એ ઓક્સિજનનું પરિવહન અટકાવે છે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન જે છે ને, આ ઓક્સિજન એ હિમોગ્લોબિનની અંદર ઓગળી જાય. આપણા માનવ શરીરની અંદર, આપણા શરીરની અંદર આ ઓક્સિજન જે છે ને એ હિમોગ્લોબિનની અંદર ઓગળે. અને હિમોગ્લોબિનની અંદર ઓગળે ને, અને હિમોગ્લોબિન એક રીતે બ્લડ છે, આપણું લોહી છે. હિમોગ્લોબિન શું છે? એ બ્લડ છે, લોહી. તો એકવાર ઓગળી જાય પછી આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચવાનું કામ કરે. જો આ ઓક્સિજન કોઈ જગ્યાએ ન પહોંચે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણી બધી વાર તમે નોટ કરેલું હશે કે ફલાણા વ્યક્તિને મગજમાં ઓક્સિજન પહોંચતો નથી, ફલાણી જગ્યાએ ઓક્સિજન પહોંચતો નથી. તો એક રીતે શું છે કે મનુષ્યનું બ્લડ, રક્ત, લોહી છે. લોહીનો એક બીજો સમાનાર્થી શબ્દ છે સોણિત, બરાબર. બહુ પહેલાં ઝવેરચંદ મેઘાણીવાળી સ્ટોરી મેં તમને કીધી હતી. તો લોહીનું એક અત્યંત મહત્ત્વનું કન્ટેન્ટ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું કરે છે? હિમોગ્લોબિન જે છે ને એ બ્લડની અંદર ઓક્સિજનને ઓગાળવાનું કામ કરે છે, અને ઓગાળી અને પછી એને આખા શરીરની અંદર પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ જો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો ને, કાર્બન મોનોક્સાઇડ આપણા શ્વસનમાં કાર્બન મોનોક્સાઇડ આવી ગયો તો એ હિમોગ્લોબિનની ઓક્સિજનની ઓગાળવાની ક્ષમતા અને પરિવહનની ક્ષમતા એ ઘટાડી દેશે. તો એના કારણે ઓક્સિજનની માત્રા જે છે એ ઘટશે. તો આના કારણે ઓક્સિજન જો પૂરતો ઓક્સિજન નહીં મળે તો ચક્કર આવશે, માથાનો દુખાવો થશે અને ગંભીર કિસ્સામાં મૃત્યુ થશે. તમે વિચારો, ઘણી બધી વાર અમુક લોકો દોડતા હોય તો દોડતા એટેક આવી જાય છે. કેમ? કારણ કે દોડતા હોય ત્યારે ખૂબ જ વધારે ઓક્સિજનની જરૂર પડે, અને ખૂબ જ વધારે ઓક્સિજનની જરૂર પડે એટલે અમુક વાર ચક્કર આવી જાય, ઓક્સિજન પૂરતો ન મળે એટલે, અને મૃત્યુ પણ થતું હોય છે. તો ઇન શોર્ટ આવા બધા પ્રશ્ન એક પૂછાઈ જશે. બ્લડનું મેઇન કન્ટેન્ટ હિમોગ્લોબિન જે છે એ શું કરે છે? એ ઓક્સિજનનું પરિવહન કરે છે. પરંતુ જો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો તો એનું પરિવહન અટકાઈ દેશે અથવા એની અંદર ખલેલ પહોંચશે. તો આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ ઉપરાંત